વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણી જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો મિત્રો, કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની તારીખમાં ફેરફાર થાય એ પ્રમાણે મિત્રો હમણાં ટૂંક સમય અમે જ એક વિડીયો બનાવેલો હતો, પરંતુ મિત્રો અહીંયા નવી તારીખ જાહેર કરવામાં આવી છે. ક્વેશ્ચન માર્ક પણ છે. પ્લસ મિત્રો, કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા જો નવી આવેલી હોય તો કઈ છે સંપૂર્ણ માહિતી તમને પ્રોવાઈડ કરીશું. હવે મિત્રો, નવી તારીખ બાબત શા માટે વિડીયો બનાવવો પડે છે? કારણ કે મિત્રો હમણાં ટૂંક સમય પહેલાં એક વિડીયો આવેલો હતો કે જેમાં મિત્રો આપણે માહિતી મળતી હતી કે ભાઈ ચૂંટણી છે તે આવવાની છે, તો ભાઈ આચારસંહિતાના કારણે. પરંતુ મિત્રો ત્યારબાદ જે પણ ઓફિશિયલી નંબર છે મિત્રો, આપણે LRDની જે પણ ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં તમે જોશો એટલે ત્યાં ઉપરની સ્ક્રીન પર મિત્રો 3 નંબર આવતા છે. 3 નંબર ઉપર મિત્રો 3 અલગ અલગ વ્યક્તિઓ પાસે અમે કોલ કરાવી અને માહિતી મેળવી લીધી. તો એમાં ભાઈ શું જાણકારી આપેલી છે એ પણ તમને પ્રોવાઈડ કરીશું. પ્લસ મિત્રો, લેખિત પરીક્ષામાં તમારે 15+ મોડલ પેપર અમે ફ્રીમાં તમને પ્રોવાઈડ કરીશું કોન્સ્ટેબલના તમામ ઉમેદવારોને. તો એ બધી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લસ મિત્રો, કોન્સ્ટેબલમાં તમારે કેટલા કેન્દ્રો છે એ પણ જાહેર થયા છે, તેના ઉપર પણ એક વિડીયો આવશે. અને મિત્રો, તે કેન્દ્રમાં કઈ કેટેગરીના કેટલા ઉમેદવારોને રહેવા જમવાની સુવિધા મળી રહેશે એ બધી અપડેટના વિડીયો પણ અમારી ચેનલ દ્વારા એટલે કે જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા તમને મળતી રહેશે. તો હવે લેખિત પરીક્ષાની તારીખ બાબત સૌથી પહેલાં ચર્ચા કરી લઈએ. તો ભાઈ અહીંયા એવું હતું કે ભાઈ 15 જૂન પહેલાં જો યોજાય તો મિત્રો 15 જૂન એટલે કે 15 મહિનાથી મિત્રો જે પણ 1 મહિના દિવસથી પહેલાં આચારસંહિતા લાગતી હોય તો મિત્રો કંઈ પણ કાર્ય બંધ થાય, ક્યાંય પણ કંઈ પણ કોઈને પણ મિત્રો ગમે તે પરીક્ષા હોય તે બધું બંધ થાય. કારણ કે મિત્રો આગળની જે પણ શિક્ષક ભરતી હતી એમાં પણ એ રીતે કરેલું હતું, તો આમાં પણ થઈ શકે એટલા માટે આપણે અપડેટ આપતા હોય તો મિત્રો આપણે ખબર હતી એટલે મેં તમને એ માહિતી આપેલી હતી. પરંતુ મિત્રો અહીંયા ચોખ્ખું એના પછી અમે કોલ કર્યો તો એમાં લખેલું છે કે ભાઈ 15/6ના દિવસે એટલે મિત્રો 15/6ના દિવસે 100% મિત્રો એટલે મિત્રો 15/6ના દિવસે જે પરીક્ષા લેવાની છે એ લેવાશે, જેમાં મિત્રો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરેલો નથી. આ પ્રમાણની માહિતી એટલે મિત્રો 15/6ના રોજ પરીક્ષા લેવાશે. ઓકે, એ વાતો ફાઇનલ થઈ ગઈ મિત્રો. હવે કોઈ પણ અપડેટ આવશે તો અમે તમારા સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહીશું. તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી નાના મોટા અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. હવે મિત્રો, તમારે રહેવા જમવા માટેની જે પણ સુવિધા છે એ પણ મિત્રો તમારે તમામ કેન્દ્રો છે મિત્રો એ તમામ કેન્દ્રોમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. તો મિત્રો એ તમામ કેન્દ્રો કેટલા કેન્દ્રો છે એ બધી ડિટેલનો વિડીયો મિત્રો હમણાં આપણા આ જ ચેનલ પર ટૂંક સમયની અંદર અપલોડ કરવામાં આવશે. તો મિત્રો એ બધી અપડેટ માટે આપણી ચેનલ સાથે જોઈન થઈ જજો, સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો બધા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી જેણે વિડીયો જોયેલો છે કે ભાઈ ફેરફાર કરવામાં આવશે તો એ બધાને ખબર પડે કે ભાઈ કંઈ ફેરફાર નથી થવાનો. અમે મિત્રો ઓફિશિયલી કોલ કરી એના તેના રેકોર્ડિંગ પણ છે. જો તમે કહેશો મિત્રો, આ કોમેન્ટ બોક્સ આનો ઓપન છે મિત્રો, જો તમે રેકોર્ડિંગ એવું લખશો કોમેન્ટમાં તો મિત્રો અમે રેકોર્ડિંગનો પણ એક વિડીયો બનાવીને તમને માહિતી આપી દઈશું, જેથી કરી મિત્રો તમને ખબર પડે અને મિત્રો તમે ચોકસાઈપૂર્વક તમારી જે પણ તૈયારી છે એ પણ કરી શકો અને મિત્રો તમને વિશ્વાસ પણ આવે કે ભાઈ આ માહિતી જે પણ છે તે ઓલરેડી સાચી છે. તો મિત્રો આવી નાની મોટી અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. પ્લસ મિત્રો તમને બીજું પ્રૂફ પણ એક બતાવું. અહીંયા મિત્રો આ જે પણ માહિતી આવેલી હતી કે ભાઈ 15 જૂન પહેલાં યોજાઈ શકે છે ગ્રામ પંચાયતની ચૂંટણી, એટલે મિત્રો જે પણ ચૂંટણી યોજવાની છે તો મિત્રો એ ઓફિશિયલી સંદેશ ન્યૂઝ જે હતું એના ઉપર મિત્રો મૂકવામાં આવેલી હતી. પ્લસ મિત્રો મેં તમને કીધું પ્રમાણે જગ્યાઓ રહેવા જમવાની એ બધી અપડેટના વિડીયો આપણી ચેનલ દ્વારા તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. મળીશું નવા એક વિડીયોમાં.